નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને એ જણાવવા જઈ રહ્યો છું કે જો તમે મગફળીનું વાવેતર ચોમાસાની અંદર કરેલું હોય અને એ મગફળીનો છોડ 25 દિવસની આજુબાજુનો થયેલો હોય, એટલે કે 25 થી 30 દિવસની આજુબાજુનો થયેલો હોય, એવા સમયે જો તમારે ઉપરથી છંટકાવ કરવો હોય તો બેલેન્સ ખાતર, એટલે કે મિત્રો આપ જે જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા 19 મિત્રો તમારે લેવાનું છે. કિલોનું પેકેટ મળે તો પ્રતિ પંપની અંદર તમારે 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનો છે. અને એની સાથે ઇફકો કંપનીની સાગરિકા લેવાની છે મિત્રો. એનું પણ માપ તમારે 15 લીટરના પંપની અંદર 50 ml નું રાખી અને જો તમે છંટકાવ કરશો તો સારામાં સારી વૃદ્ધિ વિકાસ થશે અને વેજીટેટિવ ગ્રોથ વધતા આગળ જતાં સૂયા સારા બેસશે, ફૂલ સારું બેસશે અને એ બેસતા જ મિત્રો આપણે વીઘા દીઠ સારામાં સારો ઉતારો મેળવી શકશું. તો મિત્રો, 25 દિવસની આજુબાજુ જો તમે તમારી મગફળીને સારામાં સારો વિકાસ કરવા માગતા હોય તો તમે 19 એની સાથે મિત્રો જે ઇફકોનું સાગરિકા આવે છે એનો ઉપયોગ કરો, જેથી કરીને આપણો વીઘા દીઠ સારામાં સારો ઉતારો બેસે. તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, કે જેનાથી હું આપને ઓછા ખર્ચે અને સમયસર માવજત પાકની અંદર કઈ રીતના કરવી એના વિશે વિડીયોના માધ્યમ દ્વારા જણાવતો રહીશ. મિત્રો, હસતું